વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નાની ભાંડોલ ગામે ગ્રામ પંચાયતની 22 જૂન 2025ના રોજ યોજાયેલ ચૂંટણીમાં વિજેતા જાહેર કરાયેલ સરપંચે ઉમેદવારી ફોર્મમાં સાચી હકીકત છુપાવી તેઓને તેમની બે પત્ની થકી 2 થી વધુ બાળકો હોવાના આક્ષેપ સાથે નાની ભાંડોલ ગામની મહિલા અરજદારે તાલુકા વિકાસ પુરાવા સહિત અરજ રજૂઆત કરી છે, જેનો કેસ તાલુકા વિકાસ અધિકારી પાસે ચાલી જતા વિજેતા સરપંચ કમલેશભાઈ ભટ્ટને સરપંચ પદ માટે ગેરલાયક હોવાનો હુકમ કરાયો હતો। તો ગત 22 જૂન 2025 રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની 80 ગ્રામ પંચાયત પૈકી 29 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેના પરિણામ 25 જૂન 2025 મતગણતરી બાદ ગ્રામ પંચાયતના સરપંચો અને વોર્ડ સભ્યોને વિજેતા જાહેર કરાયા હતા, જેમાં સાવલી તાલુકાના નાની ભાંડોલ ગામના કમલેશભાઈ અરવિંદભાઈ ભટ્ટને સરપંચ પદના વિજેતા જાહેર કરાયા હતા। નાની ભાંડોલ ગામના મહિલા હેતલબેન ચૌહાણે સાવલી તાલુકા વિકાસ અધિકારીને વિજેતા સરપંચ કમલેશભાઈ ભટ્ટે ઉમેદવારી નોંધાવતી વખતે માહિતી છુપાવવાનો આક્ષેપ કરી પુરાવા સાથે તપાસ માટે અરજી કરી હતી, જેમાં વિજેતા ઉમેદવારને 2 પત્નીઓ થકી 3 સંતાન હોવાથી 2 થી વધુ સંતાનવાળાને ગેરલાયક ઠેરવવા જણાવાયું હતું। તો આ બાબતની અરજ ફરિયાદનો કેસ તાલુકા વિકાસ અધિકારી પાસે ચાલી જતા તાલુકા વિકાસ અધિકારીએ ગુજરાત અધિનિયમ 1993ની કલમ 32 મુજબ મળેલ અધિકારીને રૂએ નાની ભાંડોલ ગ્રામ પંચાયતની બિન અનામત બેઠક પરથી ચૂંટાયેલ સરપંચ કમલેશભાઈ અરવિંદભાઈ ભટ્ટ, જેઓએ ગુજરાત પંચાયતની ધારાની કલમ 30નો ભંગ કરેલ હોવાને લઈ કમલેશભાઈ ભટ્ટ સરપંચ તરીકે ગેરલાયક ઠરાવતા હોય તો 29 નવેમ્બર 2025થી નાની ભાંડોલ ગામના સરપંચ તરીકેનો હોદ્દો ધરાવતા બંધ કરવામાં આવ્યા છે। સાવલી તાલુકાના નાની ભાંડોલ ગામના ગ્રામ પંચાયતની ચૂંટણી તારીખ 22/6/2025ના રોજ થઈ હતી, જેમાં સરપંચ પદ તરીકે કમલેશભાઈ અરવિંદભાઈ ભટ્ટને વિજેતા જાહેર કરાયા હતા। તેઓ 2 થી વધુ બાળકો હોવા છતાં ગેરકાયદેસર ચૂંટણી લડી વિજેતા થયેલા, જે બાબતે અમે 14 જુલાઈ તાલુકા વિકાસ અધિકારીને અરજી કરેલ, તે બાબતનો કેસ તાલુકા વિકાસ અધિકારીને સરપંચ પદના વિજેતા કમલેશભાઈને ગેર ઠેરવ્યાનો હુકમ જાહેર કર્યો છે। તેઓ ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।